सुख करता दुख हरता वार्ता विघ्नाची दुर्वे पुरवे प्रेम कृपा जयाची। નમસ્તે શ્રી ગણેશ। ગણેશ ઉત્સવના પાવન દિવસોમાં આજે આપણે ગણેશજીના એક દંતનો મહિમા સમજીએ। ગણેશ એક દંત છે, એ જેને એક જ દાંત હોય છે। મોટાભાગે ડાબો દાંત તૂટેલો હોય છે, પરંતુ આ વસ્તુ દરેક મૂર્તિમાં સામાન્ય નથી હોતી। બે મોટા દંતશૂળ સાથે હાથી આક્રમકતા અને હિંસાનું પ્રતીક છે। હાથીને પાળવા માટે અને તેને ઓછો જંગલી બનાવવા ગણેશનો એક દાંત તૂટેલો હોય છે। સ્કંદ પુરાણમાં કહ્યું છે કે તે દાંત તેમણે જાતે તોડ્યો। ભવિષ્ય પુરાણમાં કહ્યું છે તે દાંત તેમના ભાઈ કાર્તિકેય તોડ્યો છે। બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે તે દાંત પરશુરામ સાથે દ્વંદ્વમાં તૂટી ગયો હતો, જ્યારે પદ્મ પુરાણમાં કહ્યું છે તે દાંત બલરામ સાથે દ્વંદ્વમાં ખંડિત થયો છે। તૂટેલો દાંત ઘણા હેતુઓ દર્શાવે છે। આનો ઉપયોગ શાહી ભરવાના ખડિયા તરીકે કરીને ગણેશે વ્યાસજીનું મહાકાવ્ય મહાભારત લખ્યું છે। આનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરીને જ ગણેશજીએ ચંદ્ર ઉપર વિજય મેળવ્યો છે, જ્યારે ચંદ્ર તેમને ઉંદર ઉપર સવાર થયેલા જોઈ હસ્યા હતા। આ દાંતનો ટેક લાકડી તરીકે ઉપયોગ કરીને ગણેશ એના પર હાથ મૂકીને ધ્યાનમાં બેસે છે। કેટલાક લોકો એવું માને છે કે એક દાંત ગણેશના અર્ધનારેશ્વરનું પ્રતીક છે, જે શિવ અને શક્તિનું મિલન સ્વરૂપ છે। એક દાંતવાળી બાજુ શિવજીનું પ્રતીક છે, જે આધ્યાત્મિક સત્ય દર્શાવે છે, અને દાંત વગરની બાજુ શક્તિનું પ્રતીક છે, જે ભૌતિક સત્ય દર્શાવે છે। તો આપ સૌને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હર ઘર વશિષ્ઠ, હર દિલ વશિષ્ઠ। થેન્ક યુ।